નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદથી જે બનાવ સામે આવી રહ્યો છે, એસીબીના હાથથી ઝડપાયો છે વધુ એક લાંચો બાબુ। અમદાવાદમાં એસીબીએ કાર્યવાહી હાથ ધરતા નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। વૈભવ શ્રીવાસ્તવ 1,20,000ની લાંચ લેતા ઝડપાયો છે। તો બિલોની ચુકવણી ક્લિયર કરવા લાંચ માંગી હતી। ધંધુકાના 54 ગામોમાં પાણી પુરવઠાના કામોનો જે મામલો સામે આવ્યો હતો તે અંગે અમદાવાદમાં એસીબીના હાથે વધુ એક લાંચો બાબુ ઝડપાયો છે। તો નાયબ કાર્યપાલક ઇજનેરે તેને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। વૈભવ શ્રીવાસ્તવ 1,20,000ની લાંચ લેતા ઝડપાયો છે। તો બિલોની ચુકવણી ક્લિયર કરવા માટે લાંચ માંગી હતી। ધંધુકાના 54 ગામોમાં પાણી પુરવઠાના કામોને લઈને જે મામલો પ્રકાશમાં આવ્યો, અમદાવાદમાં એસીબીની કાર્યવાહી સામે આવી। એસીબીના હાથે વધુ એક લાંચ બાબુ ઝડપાયો છે। તો નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા ઝડપી પાડ્યો છે। વૈભવ શ્રીવાસ્તવ 1,20,000ની લાંચ લેતા ઝડપાયો છે। એસીબીએ ઇજનેરને ઝડપી પાડ્યો છે। બિલોની ચુકવણી ક્લિયર કરવા લાંચ માંગી હતી। ધંધુકાના 54 ગામોમાં પાણી પુરવઠાના કામોનો મામલાને લઈને સમગ્ર માહિતી સામે આવી। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં એસીબીએ કાર્યવાહી હાથ ધરતા વધુ એક લાંચો બાબુ ઝડપાયો છે, આપ શું કહેશો? તો અમદાવાદમાં એસીબી જે કાર્યવાહી હાથ ધરી છે, બિલોની ચુકવણી ક્લિયર કરવા લાંચ માંગી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે। જૂનાગઢ બાદ તેઓ જામનગરમાં સભા સંબોધવા પહોંચ્યા અને તે પહેલા જામનગરના રાજા જામ સાહેબના દર્શન કરવા પહોંચ્યા હતા। અહીં જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી હતી। વડાપ્રધાન મોદી અને જામ સાહેબે એકબીજા સાથે મુલાકાત કરી। તે બાદ તેઓ સભા સ્થળ પર પહોંચ્યા હતા અને અહીં સભામાં પણ તેઓએ આ પાઘડીનો ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પાઘડી ઉતારાય તેમ નથી તેવી વાત પણ કરી હતી। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે ગુજરાતમાં પીએમ મોદીનો આજે ચૂંટણી પ્રચારનો બીજો દિવસ છે। પીએમ મોદીએ જૂનાગઢમાં જંગી જાહેર સભા યોજી હતી અને ત્યારે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો સંકલ્પ છે કે ગુજરાત વિકાસ પામે। આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી, દેશ માટે મહત્વની છે। તો ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર મહત્વની છે। જ્યારે પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસને લઈને શું કીધું, આવો સાંભળીએ। कांग्रेस पार्टी जैसी खतरनाक मानसिकता, गुजरात को लेकर कांग्रेस के मन में जो खींच और नफरत है, कांग्रेस अगर सत्ता में आई तो ये गुजरात के लिए, देश के लिए खतरनाक हालात पैदा कर सकती है। ये तो कह देंगे कि कच्छ में, रेगिस्तान में क्या जरूरत है यार, वहां तो कोई रहता नहीं है, ना घास फूस है, कुछ नहीं है, दे दो। उनको देर नहीं लगे, उनको कोई परवाही नहीं है, उसका भी सौदा कर सकती है। यहां गुजरात के तटीय क्षेत्र में कई ऐसे द्वीप है जहां कोई नहीं रहता है। कांग्रेस ऐसे द्वीपों का भी सौदा कर सकती है। मैं पिछले 9 दिनों से कांग्रेस को 3 चुनौतियां दे रहा हूं। मेरी पहली चुनौती है, कांग्रेस लिख करके दे कि वो देश में संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देगी। मेरी दूसरी चुनौती है, कांग्रेस लिख करके दे कि वो एसटी, एससी, ओबीसी और सामान्य समाज को जो 10% गरीबों को मिलता है, संविधान से मिला आरक्षण का अधिकार नहीं छीनेंगे। मेरी तीसरी चुनौती है, कांग्रेस लिख करके दे कि जिन राज्यों में कांग्रेस की सरकार है
वहां वो कर्नाटका का जो मॉडल है ओबीसी को काट करके धर्म के आधार पर आरक्षण देने का, वो किसी भी अपने साथियों की सरकारों में, राज्यों में इस प्रकार का पाप नहीं करेंगे। ये देश को लिख करके दे। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસના પ્રચાર માટે અમદાવાદ આવ્યા હતા અને તે દરમિયાન ચૂંટણીની બાબતોને લઈને તેમણે કહ્યું હતું કે મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ, મેનિફેસ્ટો પર ચર્ચા થવી જોઈએ, જેના બદલે બીજી વાતો વધુ થઈ રહી છે। ભાજપે પોતાના મેનિફેસ્ટોની વાત કરવાની જગ્યાએ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે। અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે ભારત જોડો યાત્રાના નિચોડ બાદ કોંગ્રેસે મેનિફેસ્ટો બનાવ્યો છે। દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે ખબર તે જ નથી પડતી। લોકશાહી પણ ખતરામાં છે। બે મુખ્યમંત્રી જેલમાં છે। વિશ્વમાં પણ બીજા દેશો ભારત માટે ચર્ચા કરી રહ્યા છે। ઇલેક્ટોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે। ये हालात देशवासियों को भी आगे आना चाहिए। जो हालात बन गए देश के अंदर, क्या हम कहते हैं डेमोक्रेटिक खतरे के अंदर है, हम कहते हैं कि आगे चुनाव होंगे नहीं होंगे, मोदी जी जाएंगे, इसके मायने क्या है? इसके मायने यही है जिस प्रकार इन्होंने मॉडल अपनाया है। मध्य प्रदेश की शुरुआत करी, कर्नाटक, महाराष्ट्र में 50 करोड़ रुपए देकर के इन्होंने सगा तोड़ी है महाराष्ट्र के अंदर। ये जो सिलसिला शुरू हुआ है डेमोक्रेटिक खतरे वाले क्यों करते हैं? हम क्यों कहते हैं कि आगे चुनाव होंगे भी नहीं होंगे? કર્ણાટકના સાંસદ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના ઉપર કોંગ્રેસના મહિલા કાર્યકારી અધ્યક્ષ ગીતાબેન પટેલે સવાલ ઉઠાવ્યા છે। મળતી માહિતી મુજબ પ્રજ્વલ રેવન્નાએ મહિલાઓનું યૌન શોષણ કર્યું હતું। તેના પિતાએ પણ મહિલાઓ સાથે યૌન શોષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। અંદાજિત 2976 જેટલી યૌન શોષણના વિડીયો ક્લિપ કર્ણાટકમાં વાયરલ થઈ રહ્યા છે। આ દેશનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ માનવામાં આવે છે। આવા આરોપીઓને છાવરાવવા ના જોઈએ તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। કોંગ્રેસ મહિલા કાર્યકારી અધ્યક્ષ ગીતાબેન પટેલે આ મામલે ઉગ્ર રોષ સાથે જણાવ્યું કે પ્રજ્વલ જેવા નરાધમોના લીધે બહેનો દીકરીઓ સુરક્ષિત નથી। દીકરી બચાવો પણ કોનાથી? રાજકીય પક્ષોમાં જ આવા લોકો છે જે મહિલાઓ સાથે આવા કામ કરે છે। પ્રજ્વલ રેવન્ના જેવા આરોપીઓ દેશ છોડીને ફરાર થઈ છતાં કોઈ જ બોલવા માટે કેમ તૈયાર નથી? છેલ્લા કેટલાક 10-15 દિવસથી આ સ્કેન્ડલ વિશે મીડિયામાં પણ આવી ગયું છે। કર્ણાટકમાં જે ઉમેદવાર તરીકે પ્રજ્વલ રેવન્ના, જેમનું સેક્સ સ્કેન્ડલ જે દેશભરમાં સૌથી મોટામાં મોટું ગણવામાં આવ્યું છે, એક નહીં બે નહીં પણ આટલી બધી 3000 જેટલી ક્લિપો વાયરલ અને એ બી પેન ડ્રાઈવ કેટલા મળી આવ્યા છે। ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે। આ મતદાન વધુમાં વધુ થાય તેવા પ્રયાસ તંત્ર કરી રહ્યું છે। આ મતદાનમાં વેપારી મહાજન પણ વધુ મતદાન માટે આગળ આવ્યું છે। રાજ્યની સૌથી મોટી મસ્તી માર્કેટના વેપારીઓ એકઠા થયા હતા। આ વેપારીઓએ વધુમાં વધુ મતદાન કેવી રીતે કરાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી। વેપારીઓએ પોતે અને પોતાના કર્મચારીઓના મતદાનની બાહેધરી લીધી હતી। મસ્તી માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓએ પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે તે હેતુથી કર્મચારીઓ માટે મીઠાઈ પણ વેચવાનું નક્કી કર્યું છે। તો મસ્તી માર્કેટ મીટિંગમાં આરએસએસના ભાનુભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા હતા। તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે વધુ મતદાન તમામે સહિયારો પ્રયાસ કરવો જોઈએ। અમારી સાથે જોડાયેલા તમામે તમામ મહાજનો અને માર્કેટો આ દિવસે સંપૂર્ણ રજા રાખશે। આ ઉપરાંત એમના કર્મચારીઓને પણ કંઈ ને કંઈ એ લોકો પ્રલોભન પણ આપશે। જેમાં અત્યારે આપણા સિંધી માર્કેટના સેક્રેટરી બોલ્યા કે પહેલું મતદાન કરીને જે આવશે એને 1 કિલો મીઠાઈનું પેકેટ અમે આપીશું। તો આ રીતે દરેક મહાજનો, દરેક માર્કેટો પોતપોતાના કર્મચારીઓને બી આથી સાથ સહકારથી એમનું વોટિંગ પણ થાય, લેબરનું પણ વોટિંગ થાય, આડોશી પાડોશીનું વોટિંગ થાય અને સાથે સાથે પરિવારનું વોટિંગ થાય, મિત્રોનું વોટિંગ થાય અને એક સભ્ય ઓછામાં ઓછા 10થી વધુ વોટિંગ કરીને કરાવે એવી અમારી એક લાગણી છે। શ્રેષ્ઠીજનો, મહાજનો જે પંથ ઉપર ચાલતા હોય છે તે જ પંથ ઉપર સમાજ પણ ચાલવા માટે સંકલ્પિત બનતો હોય છે। એ દ્રષ્ટિથી આજના આ કાર્યક્રમની અંદર લગભગ 35 જેટલા જુદા જુદા મહાજનોના શ્રેષ્ઠીજનો અત્રે ઉપસ્થિત રહ્યા છે।
અને સૌએ એક અવાજમાં સંકલ્પ કર્યો છે કે ભારતનું જે મંદિર છે, જેને આપણે સંસદ કહીએ છીએ, એ લોકતંત્રનું મંદિર છે અને મંદિરની અંદર બધાનું જ દાન થાય અને એ દાન એટલે મતદાન. તો આવો એક પવિત્ર સંકલ્પ સૌનો બને અને સૌ કોઈ આ એક લોકશાહીના મંદિરને પોતે દાન કરવા જઈ રહ્યા છે એવી એક શ્રદ્ધા ભક્તિથી જોડાય એવું એક વાતાવરણ આજે જોવા મળ્યું છે અહીંયા આગળ. અને સૌએ એક સંકલ્પ લીધો છે કે અમારા નીચેના કર્મચારીઓ હશે, અમારા સોસાયટીમાં પણ અમે ઇનિશિએશન લઈ અને સૌ સાથે એક સામટા એ મતદાન કરવા જાય. જેમ એક કોઈક સારા પર્વની ઉજવણી થઈ રહી હોય અને બધા સામૂહિક રીતે જાય અને એક સમાજમાં એક ચેતના જાગે લોકતંત્રની, તો લોકશાહીની રક્ષા માટે આવા એક વિવિધ પ્રયોગો આ માધ્યમથી સૌ કરશે. લોકસભાની ચૂંટણીના હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્યારે ભાજપ કોંગ્રેસ ચૂંટણીના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. કોંગ્રેસ ભાજપના સ્થાનિક નેતાથી માંડીને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના મતદારોને રીઝવવા પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અનિતસિંહ રાજકોટના પ્રવાસ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ભાજપના નેતૃત્વ ઉપર સવાલો ઉભા કર્યા હતા. આ વખતેની ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ પરિવર્તન દેખાશે. કોંગ્રેસ દ્વારા જે ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું છે તે દેશના તમામ તબક્કાના લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. ગુજરાતની જનતા રોજગારી, ખેડૂતનો પ્રશ્ન સહિતના મુદ્દાને લઈને સરકારની નિષ્ફળતા જોઈને કોંગ્રેસને મત આપશે. ગુજરાતમાં પણ દક્ષિણ ભારત જેવો માહોલ લાગી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે વાત કરી હતી તે અંગે અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી દીધી છે. आजादी के समय भी, आजादी के बाद भी जिस तरीके से डिविजिव पॉलिटिक्स करती है, प्रधानमंत्री साहब सिर्फ चुनाव के जीतने की और सत्ता की ललक के लिए ऐसे काम को प्रायोजित तरीके से कर रहे हैं. मेरी उम्मीद है, क्योंकि गुजरात में मैं कल से हूं और अगले 3-4-5 दिनों तक मैं गुजरात में रहूंगा, अलग अलग जिलों में मैं जा रहा हूं, लेकिन जो सेंस मैं कर पा रहा हूं धरातल पर लोगों के बीच एक चेंज चाहिए, लोगों को वो चेंज समझ में आ रही है और उम्मीद करूंगा कि जनता उसको चुनाव के दिन उसको अपने वोट से वो परिलक्षित करेगी. રાજકોટમાં રાજવીઓની ચિંતન શિબિર મળી હતી, તો રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં બેઠકનું આયોજન કર્યું હતું. સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. કચ્છના રાજમાતા, ભાવનગરના રાજવી પણ હાજર રહ્યા હતા. ગોંડલના હિમાંશુ સિંહજી સહિતના રાજવીઓએ પણ હાજરી આપી હતી. તો આ બેઠકમાં રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું. રાજકોટમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી લેઉવા અને કડવા પટેલ વચ્ચે કોંગ્રેસ દ્વારા વૈમનસ્ય ફેલાવ્યાનો આક્ષેપ ભાજપ દ્વારા કોંગ્રેસ પર લગાડવામાં આવ્યો છે. આ સંબંધિત પત્રિકાઓના ફોટા સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં લેઉવા પટેલ સમાજને ઉશ્કેરવાનું લાગ્યો, જાગો લેઉવા પટેલ જાગો તેવા શીર્ષક સાથે પત્રિકાઓ વાયરલ કરાઈ હતી. ભાજપ દ્વારા પોલીસ કમિશનર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરાઈ હતી. જાગો લેવા પટેલ જાગો શીર્ષક હેઠળ કોંગ્રેસે એક પત્રિકા બહાર પાડી છે એવો અમારો સ્પષ્ટ એમની સામેનો આક્ષેપ છે. હાર ભારી ગયેલી કોંગ્રેસ આટલી નિમ્ન કક્ષાએ ઉતરશે એ કદાચ કોઈ પણ જાણતું નથી. રાજકોટના લોકો માટે પણ એક આશ્ચર્યજનક બાબત છે. ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજકારો એ કોંગ્રેસની વર્ષો જૂની નીતિ રહી છે. અમારી સ્પષ્ટ લાગણી છે કે આ અંગે તપાસ થવી જોઈએ. આઈપીસીની આઈટી એક્ટ હેઠળની જે કલમ છે એ કલમ હેઠળ પગલા પણ ભરાવા જોઈએ અને તાત્કાલિક અસરથી આમાં જે કોઈ જવાબદાર હોય એની સામે. લોકશાહી દેશના આધાર સ્તંભને મજબૂત કરવા માટે નાગરિકના એક મતની પણ ખાસ જરૂર હોય છે. એક મત પણ અમૂલ્ય કિંમત ધરાવતો હોય છે. ત્યારે 27 ઉંમરના પેઠાપુર ગામમાં રહેતા ચંચુળબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 103 વર્ષના ચંચુળબા કેશવસિંહ ડાભીના ઘરે પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને તેમની ટીમની ઉપસ્થિતિમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચંચુળબાએ 27 મતદાન કર્યું હતું.
ચૂંટણી તંત્ર દ્વારા 85 વર્ષ કે તેથી મોટા વડીલો અને દિવ્યાંગો માટે ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને જેના ભાગરૂપે ગાંધીનગર ચૂંટણી તંત્ર દ્વારા પેઠાપુર ગામમાં વસતા સતાયુ ચંચળબા પાસે મતદાન કરાવ્યું હતું. મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચે ખાનગી કેબ સર્વિસ સાથે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ ફ્રી રાઇડ ટુ હોમ આફ્ટર વોટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં મતદાન કર્યા બાદ સહીનું નિશાન દેખાડનાર મતદાતાને મતદાન મથકથી ઘર સુધી બાઇક ટેક્સીમાં ફ્રીમાં ઉતારવામાં આવશે. તો ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, આણંદ, બરોડા જિલ્લામાં સવારી જવાબદારીની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મતદાન કર્યા બાદ મતદાતાને ફ્રી બાઇક કેબ દ્વારા તેના ઘરે પહોંચાડવામાં આવશે. गुजरात में 5 शहरों अहमदाबाद, राजकोट, वडोदरा, सूरत एंड आनंद, ये 5 जिलों में फ्री राइड आफ्टर वोटिंग, फ्री राइड टू होम आफ्टर वोटिंग, एंड ये इनिशिएटिव का नाम है सवारी जिम्मेदारी की. ठीक है. सो ये वोट करने के बाद वोट के ये दिखाते तो ये विल गिव ए फ्री राइड टू होम. तो वी अप्रिशिएट रैपिडो फॉर डूइंग दिस इनिशिएटिव एंड हम सभी कलेक्टर्स को भी ये सूचना दिया है. અમદાવાદમાં રોકાણના નામે ઠગાઈનું કૌભાંડ સામે આવ્યું છે અને ત્યારે લોકોને 4% નફો આપવાની લાલચે રોકાણ કરવામાં આવતું હતું, જેમાં આશરે 19 લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવરંગપુરામાં 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી હતી. ફાઇનાન્સ મેનેજર દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, જે આણંદ ખાતેના રહેવાસી છે, તેમજ હિરેન જોગાણી, કેતન સોલંકી, જે કંપનીમાં ચેરમેન અને ડિરેક્ટર તરીકે ભાગ ભજવે છે, તે લોકોનો પરિચય કરાવેલો અને તે લોકો દ્વારા જાણવા મળેલું કે તેમની પાસે ખૂબ જ મોટા પ્રોજેક્ટ છે અને મોટું રોકાણ કરવાની જરૂરિયાત છે. એટલે આ કામના ફરિયાદી અને તેના મિત્રોએ કુલ 78 લાખ રૂપિયાની રકમ આ લોકોના કહેવાથી કંપનીમાં રોકાણ કરેલી હતી અને 1 વર્ષમાં જ પૈસા પાછા આપવાની પણ સ્કીમ હતી. 1 વર્ષ પણ આ કંપની ચાલી નહીં અને રોકાણકારોના પૈસા લઈ અને કંપની બંધ કરી દીધેલી. જામનગરના અન્નપૂર્ણા ચોકડી પાસે આવેલ નદી ગંદકીથી ખદબદી રહી છે, તો જેનાથી સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. એક બાજુ ચોમાસાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, બીજી બાજુ મચ્છરોના ઉપદ્રવને કારણે લોકોના આરોગ્ય મામલે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાનું તંત્ર અંગત રસ દાખવે અને નદીની સફાઈ કરાવે તે આવશ્યક બાબત બની છે. રિવરફ્રન્ટની વાતો કરતું તંત્ર સફાઈ બાબતે જાગૃત ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલા ટાઈમથી અહીંયા ગંદકી સાફ થતી જ નથી અને તમામ વિસ્તારના લોકો અહીંયા કચરો નાખે છે. અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલી થઈ જાય છે. અને બીજું એ કે જ્યારે ચોમાસું આવે ને પાણી ભરાય છે ને તો રેલિંગ પણ નાખતા નથી અહીંયા. હવે નાના નાના છોકરા જ્યારે સ્કૂલમાં જાય એ સ્કૂલની અંદર જાતા કોઈ પડી જાય હાથ, એની જવાબદારી કોઈ લેતું નથી. અને છેલ્લા કેટલા વર્ષ થયા આની અંદર એટલો કચરો ઠલવાય છે, બધું ઠલવાય છે, ગંદકી ઠલવાય છે, કચરો ઠલવાય છે, પછી ઓલા ગાડીવાળા કચરા ભરવાવાળા પણ કચરો ઠલવે છે. એટલે આને કોઈ પ્રશાસન કે કોઈ કઈ ધ્યાન દેતું નથી અને આ ધ્યાન દે એ બદલ અમારી બધાની રિક્વેસ્ટ છે. અહીંયા અમારે આવ જાવ કરવી એટલી ગંદકી છે ને વારંવાર આ પુલની અંદર ગાબડા પડી જાય છે. કયા પુલ જવાનું કોઈ એનું કોઈ નક્કી નથી. કઈ વાહન પડી જાય ને બાલ બચ્ચા પડી જાય, રેલિંગ છે ને એક તો ને પુલ હાવ જાસાલ થઈ ગયું છે. બરાબર છે. એટલી તમારી વિનંતી છે કે આ પુલ હાલની તારીખમાં વહેલા બનાવો ચોમાસાની તરફ. બરાબર. રેલિંગ પેલા બાળકો નીકળી સ્કૂલના છોકરા છે અહીંયાથી આવ જાવ કરે, રાતની કાયમ માટે બૈરાવ એકલા નીકળે છે, કોઈ એનું નક્કી નથી રહેતું અહીંયા.
બરાબર, એટલી તમારી વિનંતી છે ને આ તાત્કાલિક મહેરબાની કરીને કરો. ગંદકી પુલ ના અહીંયા હાલતું નથી, એવી ગંદકી થાય છે. એટલો ઊંચો નદી અંદર ભરાઈ ગયો છે, કોઈ નિકાસ નથી પાણી. તમારે આ કામગીરી કઈ કરશો એ વહેલી તક કરો તો સારું છે. જામનગરની અંદર અવારનવાર જે ગંદકીના સમસ્યા અને પ્રશ્નો આવતા હોય છે, જે દરમિયાન એક જે જામનગરની જે જીવાદોરી સમાન રંગમતી જે નાગમતી નદી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ગંદકીનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. જ્યારે રિવરફ્રન્ટની તંત્ર દ્વારા જે વાત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગંદકી છે તેમને હું સીધા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે જામનગર શહેરની અંદર રંગમતી જે નદી છે, નદીના પટમાં જે ગંદકીના વિશાળ ગંજ જોવા મળી રહ્યા છે ને જે લોકોને પરેશાની પણ ભોગવવાનો વારો આવ્યો છે અને ગંદકીના ઢગલા પણ વિસ્તારવાસીઓને કાયમી માટેના જે નડતરરૂપ થતા હોય છે ને નદીઓ સાફ કરવામાં પણ નથી આવતી. જ્યારે ચોમાસું પણ જે નજીક આવી રહ્યું હોવા છતાં પણ જે કાયમી માટે લોકોની સમસ્યા હોય છે, પરેશાની હોય છે ને અવારનવાર અહીંથી રસ્તો જે આ પુલ છે તો પસાર થવું પડતું હોય છે. જ્યારે આ ગંદકી હોવા છતાં દુર્ગંધ અને બધું આવતું હોય છે તો આજુબાજુના વિસ્તારવાસીઓને પણ કાયમી માટે જે સહન કરવાનો વારો આવે છે. અને તમે સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો કે કેટલી આ નદી ભરચક કચરાથી તમને દેખાઈ રહી છે અને કીચડ અને કાદવ પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે પ્રકારે તંત્ર દ્વારા રિવરફ્રન્ટની વાતો તો કરવામાં આવે છે, પરંતુ સફાઈ બાબતે જાગૃતતા પણ જોવા મળી રહી નથી તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા નિષ્ફળતા હોય તેવું પણ દેખાય છે ને જે નદીમાં કચરો અને ગંદકી છે તે સમયસર સાફ કરવામાં ન આવતી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહ્યું છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. સુરતના પલસાણા તાલુકામાં આવેલ ડાંભા ગામ ખાતે સળગાવેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ડાંભા ગામના વાવરૂ જગ્યાએ એક ખેતરમાં સળગાવેલ હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જે પૂરેપૂરો સળગ્યો નથી. સ્થાનિક પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ સહિત બારડોલી ઝોનના ડીવાયએસપી અને જિલ્લા એલસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ યુવકના મૃતદેહની હાલત જોતા જ હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવવામાં આવ્યો હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પોલીસે હત્યા પાછળનું કારણ અને મૃતદેહની ઓળખ માટે ચારેય દિશામાં તપાસ શરૂ કરી છે. વડોદરા પોલીસ અને અમે જાતેથી ત્યાં જઈને વેરીફાઈ કરતા એક 25 વર્ષની ઉંમરનો યુવાન છે અને કમનસીબે કોઈ પણ કારણસર એની ત્યાંથી બળેલ હાલતમાં લાશ મળેલ છે. હજી બોડી ઓળખાઈ નથી કોની છે અને કેવા કારણસર આ મર્ડર કરવાનું શું તથ્ય છે એ શોધવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરેલા છે. 2 અલગ અલગ ટીમો અત્યારે વડોદરા પોલીસ સ્ટેશનની બનાવી છે અને 2 ટીમ એલસીબીની બનાવી છે અને 1 ટીમ એસઓજીની છે. એમ કુલ 5 ટીમો અત્યારે તપાસમાં કામે લાગેલી છે અને વહેલામાં વહેલી તકે આ મર્ડર ડિટેક્ટ થાય એવી અમારી તૈયારીઓ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ હાલ અત્યારે કચ્છમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે પોરબંદર, દીવમાં પણ 5 દિવસ હીટવેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં ફરી એકવાર બીઆરટીએસના ડ્રાઈવરો પગાર મુદ્દે બસોના પૈંડા થંભાવી અને હડતાલ કરી રહ્યા છે. સુરતના પાલનપુર ટર્મિનલ બસ ડેપો ખાતે આજરોજ બીઆરટીએસ ડ્રાઈવરો ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જ પગાર કહેવામાં આવ્યો હતો, તેની સામે અડધો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. પૂરો પગાર ચૂકવવામાં આવશે તેવું કહેનાર કંપનીએ ફેરવી તોડ્યું છે અને જેથી કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. તો કર્મચારીઓનું કહેવું છે કે બારોબાર લાયસન્સ વગરના ડ્રાઈવરો લાવી બસો યથાવત ચાલુ રાખવામાં આવી છે અને લાયસન્સ વગરના ડ્રાઈવરો લોકોના જીવને જોખમમાં નાખી અને બસો ફેરવી રહ્યા છે. તો ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ છે, છતાં ઉચ્ચ અધિકારી સાથે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખશે. ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. માંગણી એવી છે, 2 મહિનાથી અમને કહેવા માંગે છે કે 22,500 પગાર આપવાના છે, પણ અમને માર્ચ મહિનામાં કીધું હતું, અત્યાર સુધી પગાર 22,500 આપ્યા નથી. માંગણી એવી છે, 26 દિવસના એ લોકો અમને 22,500 કહે છે, 25 દિવસ ભરે એટલે
તમારે સીધા 12,500 રૂપિયા આવશે. તો અત્યારે એમને જ ડાયરેક્ટરને ખબર નથી કે અત્યારે કેટલા આપવાના છે પગાર. અમને કોઈ 19 કે ક્યારે 20 કે પછી 22 કે તમને એટલે પગાર ગયા મહિને આપ્યો નથી અને આપ્યો છે અડધા આપ્યા છે, અડધા પછી એમ કે નાખશું, પણ 2 મહિના હજી નાખ્યો નથી. કંપની બસ અમને અમારો પગાર પૂરો આપવા અમે એના માટે માંગ માટે અહીંયા ઊભા છીએ. બરાબર છે, અમે ફેમિલી વાળા છીએ, અમને 22,500 આપે. એ લોકોનું કેવું એવું છે કે 18,000 અમને નહીં પોસાય. અને અમે જ્યારે ડ્યુટી ઉપર લાગ્યા ત્યારે અમે નક્કી કરેલું હતું કે અમને 22,500 એ લોકો પગાર આપશે. અને મારે ભાર્ગવભાઈ સાથે વાત થયેલી હતી. એ લોકોએ અમને એમ કીધું હતું કે તમને 22,500 પગાર મળશે. પાછળથી એ લોકો ફરી ગયા છે અને એમ કહે છે કે તમને 750 રૂપિયા લેખે આપશે અને અમારે વાત થઈ હતી 865 રૂપિયા લેખે. અત્યારે એ લોકો પગાર આપવા મંજૂર નથી. એ કારણે અમે અત્યારે તમામ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરવાની ફરજ બજાવીએ. અને પ્લસ અમે એ લોકોને 1-1.5 મહિના પહેલા એ લોકોને અમે લેખિત પણ આપેલું છે. આ વખતે અગાઉ પણ 2-3 વાર ચર્ચા થયેલી છે, અમે લેખિત આપેલું છે, તો આનું કાંઈ નિરાકરણ નથી આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરીનો ફેક વોટ્સએપ એકાઉન્ટનો કિસ્સો સામે આવ્યો છે અને ત્યારે શ્રીલંકાના મોબાઈલ નંબરથી કોઈક ભેજાબાજોએ મ્યુનિસિપલ સેક્રેટરીના નામ અને ફોટાનો ઉપયોગ કરીને એકાઉન્ટ બનાવ્યું હતું. જ્યારે ભેજાબાજોએ ફાયર ઓફિસરને વોટ્સએપ મેસેજ કરી પોતાની ઓળખ ચિંતન દેસાઈ તરીકે આપી હતી. ત્યારે ઓફિસરને શંકા જતા સેક્રેટરીના વોટ્સએપ નંબર પર સ્ક્રીનશોટ મોકલી જાણકારી આપી હતી. મ્યુનિસિપલ સેક્રેટરીના એકાઉન્ટનો દુરુપયોગ થાય તે પહેલા જ તેઓએ પોતાના તમામ સંપર્કોને ફેક એકાઉન્ટ અંગેની માહિતી આપીને સૌને સાવધાન કર્યા હતા. ખબર પડી કે મારા ફોટા અને નામનો દુરુપયોગ કરીને એક ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને આ વોટ્સએપ એકાઉન્ટ કદાચ બધાને ફોરવર્ડ કરીને નાણાંની માગણી આ બાબતે પીઆઈ શ્રી સાયબર સેલ સાથે પણ વાત થઈ છે અને એક ફરિયાદ હું પણ હમણાં મોકલીશ અને એ ફરિયાદ પણ કરવાના છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.